ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે અમારે છે હેતાંશભાઈની મીટિંગ, તો અમે જઈ રહ્યા છીએ એમની સ્કૂલે અને એમની એક્ઝામ ચાલુ થાય છે એની ઉપરની મીટિંગ છે. તો ત્યાં જઈએ પછી ખબર પડશે કે કયો ટોપિક હતો. અત્યારે તો એવું કીધું છે કે એની એક્ઝામ છે એની ઉપર છે એમ. તો સારું, ચાલો હવે અમે લોકો જઈએ ત્યાં અને ત્યાં જઈને એમના મેમને ને બધાને મળીએ, પૂછીએ હેતાંશભાઈ કેવા તોફાન કરે છે, શું છે, વોન્ટેડમાં નામ આવે છે, એટલે એ બધું પૂછીએ. કાલે હમણાં 2 દી પહેલા એને પ્રિન્સિપલની ઓફિસમાં બેહાડ્યો હતો ને કઈક કર્યું હતું ને તે. ના લઈ જવાના હતા કાલે, પછી બીજા મેમ પીટી ને આવ્યા ને તે એને કીધું એટલે પછી ન ગયો. હેતાંશ છે ને, હેતાંશ છે ને ભણવામાં હોશિયાર બહુ છે પણ મસ્તી બહુ કરે ક્લાસમાં. પણ મને એવું લાગે છે પેનલી છે ને એની કમ્પ્લેન છે ને એટલે જ આપણને બોલાવે છે. ના એવું નથી, વાલી મીટિંગ તો બધાની હોય. બધાની છે? હા, બધાની હોય. તો સારું, ચાલો ત્યાં જઈએ. ગાઈઝ, જો અત્યારે છે ને ઉનાળાની સિઝનમાં અમારા અહીંયા બાજુના વૃક્ષમાં છે ને પાન ખરી જાય અને ફૂલ નકરા આવે. હજી તો જયદીપ ચૈત્ર ઉતરશે ને પછી તો આ ઝાડ જે છે ને એ એકદમ ભરચક થઈ જશે. આપણે આવ્યા ને સિગ્નલ ખુલી ગઈ. સરસ એને ખબર છે આપણા લોકોને લેટ થાય છે એમ. તો આવો કંઈક અમારા સુરતનો રસ્તો છે. અહીંયા બહુ ફૂલડા આવ્યા જો આ બધું. હા, જો અહીંયા તો બહુ જ ફાલ આવ્યો છે. મસ્ત લાગે નહીં? પણ પપ્પા 88 કરોડ લાગ્યા કે 200 કરોડ લાગ્યા? 200 કરોડ. 200 કરોડ જ જાજા ને. શું કે લેવું છે 200 કરોડ નું? બહુ આને તો પણ કરોડોમાં. તારે એમ પૂછે 88 મોટા કે 200 રૂપિયા મોટા, એમ કહેવાય. કરોડ જ સીધા પાછળ કોઈ પણ શબ્દ બોલે ને એમાં પાછળ કરોડ બોલી દે. એનું શું કરવું હવે? સારું ને, પણ કરોડોમાં કમાવાની ખબર પડે. કમાવાની ખબર પડે તો વાંધો નહીં, વાપરવામાં ખબર પડશે તો? ના પણ હાથમાં કરોડ આવે તો એ કમાય. સાચી વાત છે. નહીં ત્યારે વાપરે ને. હેતાંશ, હાલો હું તને પૂછું હેતાંશ. અને આપણી પાસે તો કઈ 88 કરોડ છે નહીં. હા હેતાંશ, 88 લાખ વધારે કે 88 કરોડ વધારે? 88 કરોડ. ઓકે, પછી હજી એક પૂછું, 77 મોટા કે 70 મોટા? 70. હે? 70. 77. ઓકે, પછી 90 મોટા કે 190 મોટા? 190. અરે વાહ, બધું આવડે છે હેતાંશને. હજી તો એ જુનિયર માં છે, સિનિયર માં આવશે પછી તો. કેટલા તમે આમ કેટલા કેકડા આવડે? 100 સુધી આવડે કે 50 સુધી આવડે છે? હા, 50 એકડા પાકા આવડે. 50 આવડે છે? હજી એને 50 નું જ આવ્યું છે ઉપરનું. એક તો એને કરોડ માં બોલે છે નહીં? ના એને જે 50 સુધી નું જ આવ્યું છે. હાલ હવે છેલ્લું, 1 લાખ મોટા કે 11 લાખ મોટા? 11 લાખ. ઓકે, હાલો હવે આવડી ગયું. લાખમાં આવડી ગયું છે, કરોડમાં આવડી ગયું છે. હવે 50 થી 100 માં શીખવાનું છે એને. 51 મોટા કે 58 મોટા? હાલે. પછી 67 મોટા કે 68 મોટા? નહીં, 67 માં હું ત્રીજા ચોથામાં ભણતો, 5માં ભણતો ને ત્યાં સુધી મને નહોતું સમજાતું કોને 67 કહેવાય ને 68 કહેવાય. ઘણા ને 99 માં અને 89 માં ખબર ન પડે, ફાફા પડી જાય. દૂધ વાળા જો વાતો કરે, બે ભાઈબંધ કેટલા દિવસ પછી ભેગા થયા હોય અને એ લોકો બિંદાસ જ ગાડી ચલાવતા હોય, દૂધ વાળા હોય નહીં. જો બે નો એક હાથ તો છૂટો જ હોય, જો ટેકો દીધેલો, અને તોય કેટલા બિંદાસ ચલાવે છે. તો જો અમે લોકો હેતાંશની સ્કૂલે પહોંચી ગયા છીએ અને બસ કેટલી બસ પડી છે કે તમે એની વાત જાજો. આખું પાર્કિંગ ભર્યું છે એનું. 4 નું પાર્કિંગ. અને અહીંયા જો વાલી મીટિંગમાં 4 વ્હીલ નું પાર્કિંગ પણ ફૂલ થઈ ગયું છે. જો તમે અશોક સરની ઓફિસ જોઈ? તમે અશોક સર ની ઓફિસ નહીં? કઈ જગ્યાએ? કઈ જગ્યાએ મને બતાવીશ? લોકેશન? હા, ત્યાં જાવ આપણે. બાર. આપણે મીટિંગ પૂરી થઈ જાય. મળવું છે તો બહુ બસમાં ધમાલ કરશો ને. કેમ? તો ફાઇનલી સ્કૂલે પહોંચી ગયા. શું કહે છે? ક્યાં? અચ્છા, સરની ઓફિસ. ઓકે, અહીંયા સામે એની ઓફિસ છે એમ કહે છે. જો બહુ બધું ટ્રાફિક છે અત્યારે આ બાજુથી લઈને. મજા આવે ને આ ઝાડવા નીચે? એકદમ મસ્ત ઠંડક. ગમે એવો ઉનાળો હોય પણ કેમ કેવડાવે નહીં. ચોમાસામાં હવે ચોમાસો જ આવશે. ગાઈઝ અહીં જો બધા મેચ રમે છે સ્ટુડન્ટ બધા. ક્યાં છે? અહીંયા છે, પછી અહીંયા છે. ઓકે, હા ગાઈઝ, તો હેતાંશના ક્લાસે પહોંચી ગયા. નામ બોલો, એક આનું
બોલ્યો એક કે હું કે આ પછી એક ટીપણિયા કાઢી અને એક આ રિયા ચાર નાના બીજા આવશે તો વિડીયો આવશે તો હેતાંશ આમ જો તારે બધામાં સ્ટાર આવ્યો સમજો તારે બધામાં સ્ટાર આવ્યો બધામાં સ્ટાર છે જો જો તે સારું વર્ક કર્યું છે જો હેતાંશ ગાઈસ તો ફાઇનલી છે ને મીટિંગમાંથી નીકળી ગયા અને મેડમે હેતાંશની કમ્પ્લેન કરી છે બધી બહુ ઢગલા બંધ કમ્પ્લેન આવી છે ધમાલ કરવાની જ ખાલી હેતાંશ બહુ ધમાલ કરશો હો કેટલું અમને કીધું કેમ એટલી બધી ધમાલ કરશો હે પિનલ હોશિયાર ભણવામાં બહુ છે પણ મસ્તી બહુ કરે છે ભાઈ મસ્તી બહુ કરે છે કાંઈ વાંધો નહીં ગાઈસ અત્યારે મસ્તી નહીં કરે તો ક્યારે કરશે પછી એ હેતાંશ તો હવે સિનિયરમાં તારે કયા ક્લાસમાં બેસવાનું ઉપર જવાનું ત્યાં તો ફર્સ્ટ લખ્યું છે આ ફર્સ્ટ એક લખ્યું છે ને સામે ઓકે 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 રેડ કલરના બોર્ડમાં લખ્યું છે તમારો બિલ્ડિંગ જ બાલવાટિકા છે ચાલો હેતાંશ તારે હવે 5 દિવસ જ ખાલી નીચે જવાનું છે પછી આવતા વર્ષે ઉપર ફર્સ્ટ ફ્લોર ના ના તો અહીંયા છે પીવું ના ના મારે નથી ચાલો એ વિશ્વ આમ જો હું કે ખબર 15 રોટલી હું ખાઈ જાઉં એમ એટલી બધી ખાશો તમે મોટી ગાડી લઈને આવ્યા દિશાબેન ટુ વ્હીલર તોફાન કરીને તો જો ખીજાય હો તો પોલીસ કાંઈ વાંધો નહીં ચાલો ગાઈસ તો છે ને 15 મિનિટની હેતાંશની મીટિંગ હતી પણ 15 મિનિટમાં આખા દિવસનું એને કહી દીધું કેમ ના મેમ બધું સાચું કે તો જ આપણને ખ્યાલ આવે ને હા છુપાવવાનું કામ અને ઈ જે ઘરે આપણને બધા સર્ક્યુલર આપે ને હા એમાં પણ બધું આપણે સાચી વિગત જ ભરવાની ખોટું નહીં કે આપણા છોકરાનું ઊંચું રાખવા માટે ખોટી વિગતો જ નહીં ભરવાની સાચું જ ભરવાનું જે કંઈ કરતા હોય એ રીતના જ ભરવાનું હે ને હેતાંશ એવડા મોટા થતા જાય છે હવે આવી જાય છે સિનિયરમાં સિનિયરમાં આવી જશે હેતાંશ આજનું હાઈફાઈ બાકી હાઈફાઈ આપી દે બેટા અરે વાહ સરસ દર વખતે છે ને અલગ અલગ પડતું હોય એવું નહીં દર વખતે આપણી ગાડી ખોવાઈ ગઈ ગોત ને હેતાંશ ગાડી ગઈ તો આમાં ગાડી મળશે નહીં તડકાની એક તો ફટાફટ ગોત મને તો આ તડકામાં જવાની ચોખ્ખી ના પડી છે આઈ રે જો સામે મને અહીંથી દેખાઈ ગઈ આપણી ગાડી ગમે એટલી ઓલામાં હોય દેખાય જ જાય એ તો બધાને ગાડીઓ દેખાય જ ગાઈસ તો સ્કૂલેથી નીકળી ગયા અને હાઈવે ઉપર ચડવા જઈ રહ્યા છીએ વેઇટિંગ ફોર વે રસ્તા માટે રાહ જોઈએ છીએ અત્યારે હાલો મળી ગયો લાડુ મોટી થાય પછી એમ નહીં કે મોટા મમ્મી કરે છે મોટી તો એ હમણાં 1 મહિના પછી જ આવી જાય હતા 1 મહિના પછી આપણે આવશે પછી થોડાક દી રોકાય પછી વહી જાય પછી પાછા આપણે 6 મહિના પછી એને હાવ તેડી આવશું આપણી ઘર જ રહી પછી મોટી થાય ને પહેલા તો આપણી ઘર આવી પછી ક્યાંથી ગઈ પછી એમ કે મામાન ઘર જાવ પછી એમ કે મામાન તું એમ અત્યારે કેમ કહેશો મામાન ઘરે જાવ વેકેશનમાં એમ ગાઈસ તો જો આગળની ગાડીમાં છે ને કાચ ઉપર કાચ છે એનો શું મતલબ થતો હે પીના કાચ ઉપર કાચ તમને ન ખબર હોય તો મને કેમ ખબર હોય એમાંથી એને કંઈક અલગ દેખાતું હોય છે તો જ કાચ ઉપર પાછા 2 કાચ મૂક્યા છે એક નથી જો 2 કાચ આપણે પહેલું આવું જોઈએ કાચ ઉપર કાચ જયદીપ જો લે હેતાંશ નો ઓલું કહેતી હતી ને પુસ્તક મેળાનું આવ્યું એ જો અહીંયા જમનાબા ભવનમાં અહીંયા છે પુસ્તક મેળો છે અને કાંઈક ડિસ્કાઉન્ટ હોતન છે કા હેતાંશ 40% 40 કે 50% ડિસ્કાઉન્ટ છે લ્યો ફટાફટ આમાં કેમ લે આગળ વાળો લઈ તો ગાઈસ તો જો ઘરે પહોંચવા આવ્યા અને પિનલ ચાલુ ગાડીએ નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું બહુ ભૂખ લાગી હું કોણ હેતાંશે પાર્ટી આપી આજે આલુ પૂરીની હેતાંશે ને બિચારાને ખાવું તો વડાપાવ પણ વડાપાવ 12:30 ચાલુ હા બટર પાવ ખાવું કઈ વાંધો નહીં ચાલો તો હું ઘરે જઈને ખાઈ લઈ બરાબર પાર્સલ લઈ લીધું તું ગાઈસ તો સોસાયટી પહોંચ ગઈ ગાઈસ તો 11 વાગવા આવ્યા અને જો હેતાંશભાઈ અત્યારે આલુપુરીનો પ્રોગ્રામ કરે છે ગણેશની લાઈવ આલુપુરી અને છાશ
મમ્મી શું બનાવો છો તમે? તુવેરની દાળ. ઓકે. ભાત બનાવ્યા? ઓકે. ચાલો ગાઈસ, તો હવે છે ને તીખું ન લાગે? આલુ પૂરીની મોજ લઈ લઈએ. છાશ નહીં લ્યો. છાશ નથી લેવી. બહુ તીખી છે. તીખી ન હોય એટલી થોડી તીખી લાગે. હા લે બીજી ગઈ, બે હાથે ખાવી પડે છે ત્યાં. અડધી ખવાય, બટા મોટા ન ભરાય ને તો. અડધી ખા. પીનલ તું શું ખાશો? ભૂંગળા બટેકા કાલના. ધોરાજીના પ્રખ્યાત ભૂંગળા બટેકા અને કચ્છની ટેટી, આમાંથી છાશ. એટલી મહેનત કરવી પડે જો પૈસા કમાવા હાટું. ગાઈસ તો આ બાજુ જો પપ્પાએ થોડી લઈને લાગી પડ્યા છે. એટલે પપ્પાએ આપી દીધી થોડી વિડીયો ઉતારવાનો ટાઈમ. સાચી વાત છે, એમાં માર બહુ લાગે. ભાર હોય આ બધા તડકો લાગે ને હા. હાથમાં. ફરફોલા પડી જાય. હા ગાઈસ તો એટલું તૂટી ગયું છે. ઓલી રૂમ, આ રૂમ અને અહીંયા આ રૂમ. આજે તો મોટો શોરૂમ બની જવાનો છે ગાઈસ. જો ચિંતનભાઈને સબસ્ક્રાઈબર મળી ગયા છે આ બધા. તો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. બહુ તડકો છે આજે અને મારે તો ફેસ કવર કરવાનું છે, તેમ છતાં હજી થતું નથી ફેસ કવર. જોઈએ કોણ અવેલેબલ છે ઘરે. બાંધા આવ્યા છે. બી જો તું પણ બહુ બીવડાવી છો. પેલા બીવડાવ્યો હતો તે મને. બા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જમી લીધું? બાકી છે? જમી લીધું. બતાવી તો. એ છોકરાઓ ત્યાં પુરવણી લેવા માટે આવ્યા હતા. હા તો મેં એમ કીધું કે અમે જ્યારે ભણતા ને ત્યાં અમને પુરવણી આપતા અમારી સ્કૂલ વાળા, હા બરાબર? તો તમને તમારી સ્કૂલમાંથી જો પુરવણી મગાવતા હોય તો તમારી સ્કૂલ વાળા બધું ચિંગુસ કહેવાય. હા હમણાં એવું શીખ્યા સ્કૂલ વાળા. એક તો એક્ઝામ એ સ્કૂલ વાળાને લેવી અને પુરવણી તમારા છોકરાઓને ઘરે જ લઈને આવવાની. ભાઈ તમારે એક્ઝામ લેવી તમે આપો. આખી અવડી હજારોમાં ફી આપી દીધી તમને, તમે પુરવણી નો આપી શકો. આમ જો એતાઈસ નો મીટિંગ માં અમે ગયા તા. કમ્પ્લેન્ટ હેડ પોલીસ વાળા સુધી પૂગી ગઈ. તો હા આ લોકોને તમે સ્કૂલમાં પુરવણી તમને નથી આપી એને હજી વર્કશીટ જ આવે ને પુરવણી ન આવે. અને ઈ આપો ત્યાંથી આપો. ઓકે આ બધા શેડા- मम्मी जय स्वामीनारायण. अंकल जी देखो इधर खाना खाने के लिए बैठ गए. बहुत भूख लगी है. કેનું શાક બનાવ્યું છે? રીંગણા બટેકા. સરકારી તો શું કહેવાય? ભૂલાઈ ગયું. ગુલાબ ગોટો તો સટ્ટો. અરે વાહ, સરસ મજાનું શાક. દાળ. હેતાંશ હું લિસ્ટ મારે બનાવવાનું હોય કે તારે બનાવવાનું હોય? એ વસ્તુ કોને જોઈએ છે? અરે વાહ, હવે તો હાવ ન બનાવી દો. પાણી નાખશો ને ગાઈસ. હેતેશ મારી હારે બાંધે છે. જો ઈ રોહે તો તમે બધા સબૂત છો મેં રોવડાવ્યો નથી. એસી ચાલુ છે દાદા, એસી ચાલુ છે. લ્યો ફાસ્ટ કરું થોડું. આ હેતેશ ને સ્કૂલ ચાલુ હોય ને તો સારું પડે. મેડમ તો હાચી બસ હવે તોફાન કર માને. આના સ્કૂલના મેમને મોકલજા તો તોફાન કરે. હેતાંશ ખાવામાં જાય એમ ન કરાય. હાલો બેહી જાજો, તારી માટે મેં આસન રેડી કર્યું. હાલો બેટા. 4 જણાનું નામ આવ્યું આખી સ્કૂલમાં, બરાબર? વોન્ટેડ માં. એમાં આપડા આ ભાઈ સાહેબ હતા. હા, અને એના મિત્રો 3 ની જોડી બીજી. હા કાંઈ વાંધો નહીં, મેડમ જોવે જ છે. જો મેડમ એવું કીધું ટ્રેકિંગ વિશે. મેડમ શું કહેતા હતા? કાંઈ નહીં હાલ. કેવું થયું ખબર? શું થયું? આપણે વિડીયો કીધું હતું હા કે મૂવી બહાર પડ્યું આવ્યું અને વહી ગયું. એટલે ઈ હા. જૂના પોસ્ટરો છે. એવો છે. હા. હવે ટોકીઝમાં છે. જૂનું હતું હેતાંશ, હું વયો ગયો એ પિક્ચર. હવે નવું જોવાનું. ચાલો ચાલો ગાઈસ, તો ખાવા પીવાનું રેડી છે. જમી લઈએ. અમને હેતાંશ હેરાન કરે છે. હું વિડીયો અહીંયા સ્ટોપ કરું છું. સ્કૂલમાં મીટિંગમાં તો શું કીધું? પહેલો નંબર કેમ? આવ્યો ને એવું કીધું? ઈ મને ના પડે છે, કેતા નહીં એમ કહે છે. તો કાંક નવીન જ છે. પોલીસ બોલાવી પડી હતી. એવું બધું થયું હતું. કામ કહી દીધું. હવે મમ્મી દાળ ભાત નું કેમેરા ઉપર ભાઈ, હમણાં મારે કહેવાય.
હવે આવું ને આવું હાલ છે ને એને તો મારે ઘરે પોલીસ બોલાવવી પડશે હો. કોલેજ બોલાશે ને તો જેલ મેં ભરી થાય. એના હાથમાં નહોતો કે ઈ હું લોન દો મારી. ખાઈ લે હાલ નાટક કર્યા વગર લે આને બહુ દાંત આવે છે મારે ડોળેટી છે કઈ એના જાકે ડોળેટી મેં કે તારું કીધું દાદાને. ખાવા દો, હાલો, ખાવા દો. ખાઈ લ્યો હાલો ખાઈ લ્યો ખાઈ લ્યો જ કીધું. આ કેટલું બધું તોડી નાખ્યું છે શું ખબર છે તને જો આમ જો અહીં કેટલું બધું તોડી નાખ્યું છે એ તોડી નાખ્યું ને જો આ માળિયું તોડે છે હાલો ભાગો 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 અત્યારે ઘરે આવ્યા અને એક મહેમાન આવ્યા છે હાલ હાલ ને હાલ ને હાલ 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 શરમાવાનું ન હોય હાલ ને હાલ હું આપણે બે હારે છે યાર હાલ હાલ અરે વાહ શરમાય છે આવો જય યોગેશ્વર બિંદા કેમ છે હારું તે મોકલો કે નહીં ઓલો વિડીયો મોકલે છે ઓકે ગઈ 4:30 થઈ ગયા છે ને હેતન છે ને શરમાય છે બૃંદાથી કોને ખબર બહુ શરમ આવે છે અને કેમ પરાણે ઓફિસ આવ્યો હુઈ ન જો શનિ રવિની રજા હોય તો કેવી આમ મજા આવે ઘરે આરામ કરવાની શું બનાવી છો ચા બનાવી હાલ મારી આટો મસ્ત ફર્સ્ટ ક્લાસ એને ક્યારે ના પાડી તને ક્યારે ના પાડી મોસંબી જ્યુસ પીવા નથી ગઈ એમ જગાડ્યો ને પણ કીધું તને ક્યાં એવું ખોટું કીધું છે તને તો હું તો કઈ જગાડવાનો હોય તને તું કેમ ખોટું બોલો? હું બહાર ઘુમવા જાઉં છું, પપ્પા ઓફિસ નથી જતો એમ. હા લે હે? હમું આવ્યું એ બૃંદા સ્કૂલમાં વાલી મીટિંગ તમને બોલાવ્યા હતા તો હું કીધું ખબર હું ક્લાસમાં વોન્ટેડમાં કોણ આ પૂછતો? કોણ 4 જણા નામ દઈ દે વોન્ટેડમાં કોણ કોણ આવે છે કહી દે હાલ પણ તારે કહેવાનું હોય ને એ કે તાર માસીને પૂછ જાય એમ લે માસી કરતા તને જાજે ખબર હોય તું ખાલી 4 ના નામ દઈ દે આમ જો 2 જણા નામ દઈ દે ત્યાં સારી એક ઈ હવે 3 વૈધા હવે 3 ના નામ દે 3 ના નામ દે બટાલ પી ઉપરથી નામ છે અને ઈ ઉપરથી નામ. હવે એની સરનામાનું નામ એનું સરનામાનું નામ પી ઉપરથી ને એનું નામ ઈ ઉપર. તોફાનમાં તો ભણવામાં પેલો નંબર અને વોન્ટેડમાં પેલો નંબર એટલે એને ઓફિસમાં ન બોલાવ્યા નકર એને કીધું કે તમને આચાર્યને ઓફિસમાં બોલાવે છે રિઝલ્ટ એ હારું હારે લોકોને લઈ ગયા મને નો લઈ. આ હેતા એનો લઈને ભણવામાં જો બધા સ્ટારમાંથી સ્ટાર આવ્યા એ બતાવી દો ઓલા સ્ટાર આવ્યા એ બતાવી દો હા કેટલી નહીં પાસ કરી. પણ આચાર્યની ઓફિસમાં છે આમાં હશે હેતા સાહેબ બેગમાં એમાં નથી બોલાવા છે બેયમાં. એ બેગમાં છે મસ્તી બહુ કરે. હા. તો પીનલ અત્યારે અહીંયા બનાવે અને છે સારે ચા. એવું કરે હપી જાય ન્યા જાય ને એટલે એકને પીપી લાગે ને તો સારે જ લાગે ન્યા જઈને ટોયલેટ બાથરૂમમાં મસ્તી કરે પાણી બોટલ પાણી બોટલ ભરવા જવાનું કીધું ઓલો કે માર જાવ કે માર કે ન્યા જઈને પાણી બોટલ વિસરાય ને ખોલે ને ખલવે ને એવું તો અને બહાર જ ન નીકળે ત્યાંથી કેમ આવ્યા નહીં એમ જોવા જાય તો જો આમાં બધામાંથી એને સ્ટાર આવ્યો તો એને છે ને આચાર્યની ઓફિસમાં ન બોલાવ્યા બાકી બધાને ઓલા ત્રણેયને બોલાવ્યા હેતાંશ આજનું હાઈફાઈ સ્કેટિંગની ટ્રોફી એ મળી ગઈ. જો એને સ્કેટિંગની ટ્રોફી મળી જો અહીંયા છે બેસ્ટ પરફોર્મન્સ ઓફ ધ સ્કેટિંગ ખાસ એકદમ હેતાંશ આજનું હાઈફાઈ હાલો 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 નજીક તો છે બેટા અરે વાહ ગઈશ તો અત્યારે ગરમા ગરમ ચા બને છે હવે થોડોક નાસ્તો કરી લઈએ અને પછી ફરીથી ઓફિસ જઈએ એકમાં પણ એવું નથી કે આમાં સ્ટાર નથી એમ બધામાં સ્ટાર હે સ્ટાર એમ આમ જો. એમ એ છે ને બધી વાતમાં એમ હોશિયાર જ છે એ ક્યારેક ક્યારેક છે ને મસ્તી બહુ કરે છે એમ કીધું મસ્તી વધારે છે તો હાલે તમ તાર મસ્તી કરે ને તોફાની હોય ને એ જ હાલે એ વાત સાચી તમારી લે આ માસીનો સપોર્ટ છે પિનલ જો એને પિનલ માસીનો સપોર્ટ છે પૂરેપૂરો તમને નો આવડે ઇંગ્લિશ છે. ગુજરાતી છે આયેલો ઇંગ્લિશ છે. તો ઈ તો એટલું જ ઇનોવેશન પણ આમ જો ટોયલેટમાં જઈને મસ્તી નહીં કરવાની હો અત્યારથી આ માસી હું કે છે સાંભળ હરકું હાલ સાંભળ તો ટોયલેટમાં કાંઈ પાણી નથી ભરતું. પણ તોય ત્યાં મસ્તી ન કરે અત્યારથી પછી મોટો થાય તો એની ટેવ
હવે નહીં હવે જાય જાઓ તે મને ક્લિપ મોકલી દેજો. હા તે કઈ નહીં હવે લઈ જશો ને 100 માર્ક્સ મળ્યા છે. હું જોતું છે તારે મારી પરીક્ષાનો result ફાઇનલ એક્ઝામ નું રિઝલ્ટ તો તે આવે કોણ પહોંચાય જા જા. એને છે ને આખું લિસ્ટ બનાવ્યું છે મારે હું લેવું વેકેશનમાં એનું બતાવી દો એટલે ક્યાં છે એમ નહીં તારે પાસે એક અરે વસ્તુની તમારે કમી નથી ને કેટલીક વસ્તુઓ એમ નહીં પણ એને આ ફાઇનલ એક્ઝામ માં A+ આવે ને તો જ લઈ એ પ્લસ નહીં 1 થી 5 માં નંબર આવશે ને તો એને વસ્તુ હું લઈ આવી અને એને જે વસ્તુ લેવી છે ને આમાં A+ આવે ને હા. તો જ લઈ લેવાનું. હા તે વાંધો નહીં જો આ વસ્તુ એને લિસ્ટ રેડી કર્યું છે જો શું લખ્યું છે? જો. કઈ ભાષા લખી છે? એની ઇંગ્લિશમાં જ લખ્યું છે કમ્પ્લેટ યુનિવર્સલ પેન્સિલ કેસ એટલે શું કેસ એટલે એ કંપાસ સ્કેલ હશે. નહીં નહીં એ જ કેસ છે જ લખ્યું છે. કેસ આ તો પછી આ ફોટો બ્લર છે છે. જો એને વંચાઈ જાય પછી જો આ છેલ્લે હું લખ્યું ફેન્સી એટલે શું ફેન્સી સાપના ક્યાં ફેન્સી લખ્યું આઈ રે ફેન્સી શાર્પનર આમ જો જેવું તે સાદું ફેન્સી સ્ટેશનરી પિક્સ પછી લખ્યું આલ્કોહોલ માર્કલ સો શેડ દારૂ નહીં હોય આલ્કોહોલ માં એટલે હું પેન ડોમ્સ પેન્સિલ કલર કલર વાળી પેન આવે ઈ ને પછી આ હું લખ્યું જો એમાં ડબ્બો આ આવે સ્ક્રેચ આખો કાર્ડ એટલો. સ્ક્રેચ કાર્ડ આ બધા એને છે ને બધી વસ્તુ એને જોઈએ છે એમ પછી આ લઈને ગયા છે લો જા. જોયું? અરે વાહ ગરમા ગરમ તા મહેમાન ને તો દે મામાને ચા નથી પીતા. તો કે એની આટો શું કર્યું મહેમાન આટો ખાવું પીવું. ઉખડી ખાઈ લીધી. એમ થોડું હાલે કાઈ નહીં લાવો ચાય ક્યાં ફોનમાં જોઈએ તો. ફોનમાં જોયો તો સરસ લે હેતન ચાલો બેટા ઉપર હાલો 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 હાલ ઘડીક 2 મિનિટ પછી વહી આવજો હાલ ગઈશ તો ઘરે પહોંચી ગયા ચાલો જોઈએ કોણ કોણ અવેલેબલ છે બા આરામ કરે છે જનકભાઈ આવી ગયા છે પપ્પા નાઈન આવી ગયા છે ચિંતનભાઈ ઓકે ફિનલ જય યોગેશ્વર જય યોગેશ્વર. किसकी सब्जी है भिंडी की सब्जी, भिंडी की सब्जी कढ़ी खिचड़ी, भाखरी रोटला. क्या खाना है आपको? नहीं जो बनाया है वही खाना पड़ेगा ना पापा जी बोल रहे पहले पूछने का अभी नहीं पूछने का क्या खाना है नहीं, कढ़ी खिचड़ी खाना है या भिंडी की साग ले और- कढ़ी खिचड़ी भी बनाया है हाँ, सब्जी और भाखरी खाना, रोटला नहीं भाखरी खाना नहीं है. मैं तो सिर्फ कढ़ी खिचड़ी खाऊंगा कढ़ी खिचड़ी कैसे बनावी शादी के मसाला आदि वघारेली. बताई तो अरे वाह गरम गरम धुमाड़ो निकले छो कढ़ी નથી દેખાતી બિનલ ઓકે સરસ હાલો સરસ મજાની કાળી રગડા જેવી કઢી મમ્મી જય સ્વામિનારાયણ ક્યાં ગયા હતા લોટનો ડબ્બો લેવા ઉપર. એવું છે સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મમ્મી જ્યારે મળે જય સ્વામિનારાયણ. આપણે કેટલી વખત બોલાવતા છે દીદી? તે ભગવાનના નામમાં કઈ વાંધો મમ્મી કાંઈ વાંધો નહીં. હરિનું નામ લોકો છે ને નોટ લખે છે નોટમાં જય સ્વામિનારાયણ લખે છે તો ગાઈસ પોણા 8 થવા આવ્યા છે ભાખરી છે ને એટલે ખીચડી છે હું ભાખરી ખાઈ તમે ભીંડાનું શાક છે, કઢી ખીચડી છે ચોળે ભાખરી, અને ભીંડા કોરું મોટું શાક છે, કઢી કઢી ખીચડી. ખીચડી, થોડીક ભાખરી ખાઈ. તારે શું ખાવાનું છે મારી પણ ભાખરી. એક એક ભાખરી. ભાખરી કરું ને તો હા. તમે ગૌશાળા એક એક જાવ છો हाँ गौशाला અત્યારે સાંજે हाँ गाइस तो खाना पीना रेडी है भिंडी की सब्जी है खिचड़ी है भाखरी है और कढ़ी है और साथ में पंजाबी अचार है फर्स्ट क्लास घर पे बनाया हुआ है હું કે ચિંતન ભાભી કે કાકા કેમ નથી આવ્યા મેં કીધું, હા. ઘરે જઈને કાકીને વાટે છે. હા એને ભૂલાણું નથી ને જો હેતેશ પણ ત્યાં જમવા બેસી ગયો છે બધા અહીંયા બા દાદા જનક બધા બેસી ગયા છે ચાલો ત્યારે હવે જમી લઈએ મમ્મી કયું આપો છો મને ગાયનું છે. હાલો આપો લાવો આમાં નાખો આ વાટકામાં બિલકુલ નહીં આપતો હો, ગાયનું આપો. આફ્રિકાની હોય ગાય, કાળી. ગાય આફ્રિકાની ન હોય ભેંસ હોય આફ્રિકાની ઈ નહીં કે તે કયું દૂધ લીધું ભેંસનું કે ગાયનું હા ભેંસનું કેમ લીધું ગાયનું આપો. ભાઈ પી લે તો મને કયું આપ્યું મમ્મી તો ગાયનું. હાલો આપણે મેં ગાયનું દૂધ લીધું અને હેતાંશે ગાયનું દૂધ લીધું બાકી બધાએ ભેંસનું દૂધ લીધું દીકરો બે, હે? ગાય જેવા ધોળા છે ને, જે ભેંસનું દૂધ પીવે ને, હા. એ ભેંસ બની જાય. એ બાપરે. તો ગાયનું દૂધ બને પીવે તો ગાયનું દૂધ બને તો માણસ બને. સાચી વાત છે વાહ વાહ સરસ લ્યો હાલો ગાઈસ તો જો કાકા આવી ગયા હું જમી રહ્યો ઊભો છો ને કાકા આવ્યા ગાઈસ તો 9:45 થઈ ગઈ છે જમી કરીને ફર્સ્ટ ક્લાસ નવરા થઈ ગયા છે અને આ બધા છે ને સ્ટુડિયો ઝિબિલીમાં લાગ્યા છે ઇમેજ ક્રિએટ કરે છે આ કાર્ટૂન બરાબર સ્ટોરી જોઉં છું કાર્ટૂન હા. કાર્ટૂન ઓ બાપ રે. કાર્ટૂન પછી આની બીજી સ્ટોરી કાર્ટૂન આ કાર્ટૂન પછી આ આપણા ઘરના છે ને એટલે આમાં નથી આમાં નથી પછી આ તો એડવર્ટાઈઝ છે હા. આ જો કાર્ટૂન ઓ, કાર્ટૂન ઓ. કાર્ટૂન આ છે ને આખો ઇન્સ્ટાગ્રામ હેક કરી નાખ્યો આ સ્ટુડિયો ઝિબિલી તો હે હા બધાની સ્ટોરીમાં ને બધામાં છે ને નકરો એ જ આવે છે સ્ટુડિયો ઝિબિલી
બોલો જીબલી આખું આ ઇન્સ્ટાગ્રામ આખું હેક કરી નાખ્યું. ઓ બાપ રે ગોવા વહી ગયું હોય. સ્ટુડિયો જીબીલી ગોવા. એક આ બે કરે જો એક ઓરિજિનલ આપણે તો છે ને આવું બનાવવાનું થતું જ નથી. જો આવા બહુ કાર્ટૂન બધા બહુ બનાવે છે. એક ઓરિજિનલ હા એક એ ઓરિજિનલ હતો અને એવું કાર્ટૂન બનાવ્યું. મારે બધાને જો આવું આવે છે. એક ઓલો ને એક ઓલો. હા પણ એ છે ને આપણે આ ટ્રેન્ડ ફોલો કરવાનો થતો નથી. હું કેવું ચિંતન? નહીં એક ફોટો સારો છે પાછો. ઇન્દરભાઈ મૂકી દીધો ફોટો. જો તે મૂકી દીધો છે સ્ટુડિયો જીબીલી. સ્ટુડિયો છે બિલા. તું ચિંતન જેવો તું આમાં લાગતો જ નથી. પણ આ બધા મૂકી દીધો. કઈ વાંધો નહીં ગાઈસ, ચાલો 9:30 થઈ ગયા છે અને અમે અત્યારે જવાના છીએ ગૌશાળા. એક જગ્યાએ આપણે કયું ગામ કહેવાય, પાસોદરા ગામ પાસે છે, ત્યાંની મુલાકાત લઈએ અને ફરીથી તમને જોઈન્ટ થઈ. આ ત્રણેય છોકરા જો એક મેચ જોવે છે, એક બા બેઠા છે બિચારા શાંતિથી બધા આ નાટક કરે ને જોયા કરે, બાકી બધા ફોનમાં જો. બાપા એનાનું ડબલું નથી. હા દાદા પાસે તો હવે સ્ક્રીન ટચ ફોન આવી ગયો, એ યુટ્યુબ જોયા કરે. ભાઈ ક્યાં ગયે રાવલા ઓલા જાહે બધા હેઠા આગળ ઓલો ભૂકંપ આવ્યો હોય ને મ્યાનમારમાં, તમે પહેલે જ બતા નાતા ના ના એ તો ખ્યાલ આવી ગયો આમાં. નહીં રામકર નગર નાતા હતા જો હા નાઈ છે જો. અને ખબર પડી કે હાલવા એ મળ્યું. અચાનક આવો ગાય ગયા ઈ આ મોજાની હારત ઈ તણાઈ જતા તો રહી વાકા ગયા. વાકા આયલા ત્યાં પડી જાય ને આમ ઈ તો બેલેન્સ નો રહી ને. ગઈ તો અમે છે ને અમે ઓલી બસનું ગૌશાળાએ જવા માટે અમે નીકળી ગયા છે. જો ત્યાં પોસિબલ હશે તો અમે વિડીયો શૂટ કરશું અને તમને લોકોને બતાવશું. ઈ છે રામદેવ બસનું નામ. હવે તને વાંચતા નથી આવડતું ગાઈસ. જો એવું લાગે છે કે અમે જુનાગઢના જંગલમાં આટા મારતા હોય ને સિંહ જોવા જતા હોય. સી નોય તો? ચંગાલાલા હું ચાગલી ભૂત ભૂત લા એ થશે. ઉતાર દેવો જયદીપભાઈ. હાલ. ગાડી ઊભી રાખો તો. ના હાલ હાલ હા એડો એડો હાલો ફટાફટ. હાલો ભાગો ભાગો સાયકલી આવશે. તો હેતાંશને પકડી પકડી લે. એમ જોઈ ને હોય હા. ભાઈ સાગલી દે હા. એક છોકરો હોય તો છે ને હા. રસ્તો આવો સુમસાન હોય, સેમ આવો જ રસ્તો હોય, બાજુમાં જંગલ પછી આમ એક ભૂત હોય, આમ ઝીંગા લાલા કરતું હોય. પછી પકડી જાય નોય તો આવે દોડીને સીધું આપણી પાસે. આ ઘોડીને છે ને હજી કાલ જ વછેરું આવ્યું. આમ જો વછેરું જો ઊભી નથી. હજી એક જ દિવસ થયો છે એમ. હા કાલે હજી આવ્યું છે. પરમ દિવસે રાતે. શું છે? ઘોડી એટલે ઘોડી આમ જોઈ. ઓહો એ જો ને બહુ જબરી. પણ કેવી જબરી પણ જાડિયા પડી પાંચ તે બોલો ફેન મૂક્યો છે તો સીલિંગ ફેન ડાન્સ કરે છે. કેટલી ઘોડી છે હે? 10 થી 11. ઓહો બહુ ઝાઝી. આ ઘોડી ડાન્સ કરે છે. એ બાપરે અહીંયા આવી બાંધેલી છે ને હા બધી બાંધેલી. તો વાંધો નહીં. આ તો સ્ટેપ પ્રેક્ટિસ કરે છે. એમ કેમ કરે છે દીપા? કોને ખબર ડાન્સ ની પ્રેક્ટિસ કરે. ભુરાઈ થઈ ભુરાઈ. ગમે ઈ આવે ત્યારે એવું જ કરે. એવું છે. અહીંયા જો નંદીજી ઉભા છે. અંદર ગાયો છે. ભગવાન હોય ને ગાયોને છો ડેલો બંધ કરી દીધો છે. બધી ગીર ગાય છે. આપણે ત્યાં જવાય એમ નથી. નંદી ઉભા છે. ગઈ જો ઘોડીને પાણી પાઈ જો ઓલું વચ્ચે ઊભું છું. છું ઊભું? ના ના જો બેઠો છું. જો અત્યારે બે પછી એવું પછી નો બે કેમ બે એને કાળો દોરો બાંધી દો કઈ નજર ન લાગે ને એટલે. જો આવું એ ઊભું છે. જો હજી પગ માંડતા નથી આવતા. જો મારો દીકરો જો જો એની હારો હાર હાલે મમ્મી હારો ઓય ગરબા ગાય છે. ઊભા થતા કેવું આવડી જાય કેમ બીજા જ દિવસે. અને આપણા બાળકને હા એ ખબર જ ન પડે. 6-8 મહિના વહી જાય. એટલે મમ્મ કરે છે બતાય. એ લાઈટ ગઈ. ગાઈઝો પાછો વચ્ચેરું ખાઈને હોઈ ગયું ફર્સ્ટ ક્લાસ. પંખો ચાલુ છે. ગાઈઝો ગૌશાળામાં આવીએ છીએ અને કેટલી બધી ગાય છે. બધી ગીર ગાય છે. તો બધી તાજી માજી ફર્સ્ટ ક્લાસ બધી. અંધારામાં છે ને કઈ ને હા વાઈટ છે. શું વાત છે? હા ઈ તો બહુ મોંઘી આવી ગઈ છે ને. એક જ છે. હા બહુ મોંઘું દૂધ આવે. કઈ બધું ગુલાબી આવે.
કાન નાક બધું પૂછડું પૂછડું હા તો આ એમ કે બહુ મોંઘી ગાય હોય ને આનું દૂધ બહુ સારું સોનાનો પાક આવે ઈ કઈ ગાય આનું નામ યા બધી આ સુવર્ણ કપિલા આ બ્લેક કપિલા અને વ્હાઈટ કપિલા ઓકે અને બીજી બધી છે ઈ? ગીર ગીર ગૌ ઓકે વ્હાઈટ ની વાસળી આ છે અચ્છા એવું છે હા. અલ્ટરનેટ જો એટલી બધી ગાય છે અને બધું દૂધ અહીંયા ભરાઈ જાય કમ્પ્લેટ આ ગાય ને એસી કાઢવાની આ બે કપિલા છે વ્હાઈટ કપિલા તો છે ગાઈઝ આ સુવર્ણ કપિલા છે અને આ બ્લેક કપિલા અને વ્હાઈટ કપિલા એવું કહેવાય કે આ વ્હાઈટ કપિલા અને બ્લેક કપિલા છે ને એ ખાલી અહીંયા જ છે બીજા આખા સુરતમાં ક્યાંય નથી આ જો વ્હાઈટ આ કપિલા છે ને હા એને વાછડી છે આ એની વાછડી આ છે સુવર્ણ કપિલા. સુવર્ણ કપિલા ઓકે એ વાછડી. અને આ બ્લેક અને કપિલા વ્હાઈટ કપિલા છે ને એક બાપુએ દાનમાં આપેલી છે આ વ્હાઈટ હા અને બેન આ છે ને આ ગાય એ કાંકરેજ ગાય કે ને એની કરતા 1 નંબર પ્લસ આવે હો હું સાવ ના ના ત્યાં નજીક શું કરવા જવું છે પણ ભલે આરામ કરે છી કરી પછી ધોવે ને હાથે ધોવાય અમે અહીંયા ઊભા થઈએ ને તો ઘડીક પાસે કૂતરા ના આવે ઘડીક પાસે અનાજ આવતો એમ તો ઓલો રમૈયા વસતા પૈયા બોલું નો અવાજ આવતો એવું લાગે કેમ? એમ ઓરિજિનલ એમ થાય કે આપણે ઓરિજિનલ લીચીન ઉપર આવ્યા છે એવું લાગે એવું કહેવાય કે આ કપિલા ગાય જે છે ને હા એની પાસે ખાલી ગમે એવા બીમાર વ્યક્તિ હોય ને એની પાસે ખાલી કન્ટિન્યુ એની પાસે રહી ને હા. તો એની બીમારી મૂળમાંથી વહી જાય એવું કહે છે ના ના રાઈટ વાત છે આપણે પણ સાંભળેલું જ છે જો આ વ્હાઈટ કે કપિલા જે લોકોને કેન્સર આ હોય તો ને બહુ નવરાવે ને ધોવરાવે. હા તો જે લોકોનું કેન્સર હોય ને એને આનું ગૌમૂત્ર કે નાનું નાનું દૂધ ને બધું દવા બધું આ લે ને એ જાય એવું કહે છે અમે એક આગળની ગૌશાળા ગયા હતા ને આમ કહેતા ત્યાં ત્યાં. 4.5 લાખની હતી ત્યાં નહોતી ત્યાં પૂરી હતી કાચી હતી હા વ્હાઈટ પૂરી. વ્હાઈટ નથી White વ્હાઈટ બ્લેક તો નહોતી. નહોતી પૂરી પૂરી હતી. હતી આ ટાઈપની Black હતી હા તો black આને કેવું સુવર્ણ કહેવાય ને સુવર્ણ હા સુવર્ણ સુવર્ણ કપિલા હતી બ્લેક કપિલા white અને આ વ્હાઈટ કપિલા અને ગાઈઝ આજે અમે છે ને પહેલા પણ ગૌશાળામાં ગયા ને તો આજે અમને એક નવું જાણવા મળ્યું આગળની ગૌશાળાએ ગયા હતા ને ત્યારે અમને એક નવું જાણવા મળ્યું હતું કે ઈ સોન કપિલા ને બ્લેક કપિલા ગાય ત્યાં હતી વ્હાઈટ કપિલા ગાય ત્યાં નહોતી એટલે વ્હાઈટ કપિલા એવું કહે છે કે હોય જ નહીં પણ આ લોકોને દાનમાં આપી હતી એના માટે હતી અને વ્હાઈટ કપિલાનું કેવું છે કે વ્હાઈટ કપિલા ગાય છે એની ગાય જો એના વચ્ચે વાછડાને વ્હાઈટ વાછડાને જન્મ આપે ને તો એ ગાય ત્યાં મૃત્યુ થાય એવું હોય છે એ કોઈ દિવસ એવું બન્યું જ નથી કે એ વ્હાઈટ કપિલા હોય ને વ્હાઈટ કપિલાનો જન્મ આપે એવું એટલે આવી રીતનું ક્યાંક અમને આજે નવું જાણવા મળ્યું અમને જાણીને ખૂબ આનંદ થયો અને જે વ્હાઈટ કપિલા હતી ને એને ઈ સોન કપિલાને જન્મ આપેલો ઈ અમે ત્યાં જોયું કે વ્હાઈટ ને નો આપે કે વ્હાઈટ ને જો આપે તો એ ત્યાં ને ત્યાં મૃત્યુ પામે આપણને તો કઈ એવી ખબર ન પડે જો આવી રીતે આવા ગૌશાળામાં કે જઈએ તો આપણને બધી માહિતી મળે નગર તો આપણને કઈ માહિતી તો મળે નહીં ત્યારે અમે પહેલી વાર સોન કપિલા ગાય જોઈ ને ત્યારે અમને બહુ નવાઈ લાગી ઓહો સોન કપિલા ગાય આમાં ગાયમાં એવું હવે પહેલા તો એવું હોય ગીર ગાય અને સાદી ગાય એક કાંકરેજ ગાય આવે. હા કાંકરેજ ગાય આવે ઈ આપણને ખબર હોય પણ આવી તો ન ખબર હોય કે સોન કપિલા ની બધી ગાય આવે તો સારું ચાલો અને જો ક્રાંકજ ગાય અને આ વ્હાઈટ કપિલા ગાય એમાંથી કઈ ગાય ઉત્તમ ગાય કહેવાય એમ તો ઈ તમે લોકો છે ને કોમેન્ટ કરી દેજો કે બેમાંથી કઈ ગાય ઉત્તમ કહેવાય અને જો તમે લોકો હજી ગાય વિશે કઈક નવું જાણતા હોય તો ઈ પણ અમને છે ને તમે લોકો જણાવજો કે અમને પણ ગાય વિશે અમને બહુ જ ગમે ગાય માતાની નવી નવી ગાય માતાની માહિતી મેળવવી અમને બહુ એટલે બહુ જ ગમે તો તમે લોકો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને મેં તમને આ એક સવાલ પૂછ્યો છે ઈ પણ તમે ફટાફટ જવાબ આપજો કે ક્રાંકજ ગાય ઉત્તમ કે સોન કપિલા ગાય ઉત્તમ 11:30 થઈ ગઈ છે બહુ મજા આવી અમને બોર સારે ગાય માતા હારે અમે કપિલા ગાય જોઈ સોન કપિલા જોઈ બ્લેક કપિલા જોઈ વ્હાઈટ કપિલા જોઈ અમને બહુ જ મજા આવી આનંદ થયો ગૌશાળામાં આટો મારીને આવ્યા તો અને હવે અમે લોકો સુઈ જઈએ કાલે સવારમાં અમારે છે ગાંઠિયાનો પ્રોગ્રામ એટલે આપણે કાલે પાછા ગાંઠિયા ખાવા જોડાઈ જશું સાથે સાથે અને કાલે મળશું તો સારું ચાલો બાય ગુડ નાઇટ જય બસવર જય શ્રી કૃષ્ણ તો આવજો બધા કાલે સવારમાં પાછા આપણે મળીશું